તમારા જીવનમાં દરેક મોટો ફેરફાર અચાનક આવે છે, પણ તે હંમેશા તમને ઊંચાઈ પર લઈ જનારો હોય છે. આવનારા સમયમાં તમારા જીવનમાં એક મોટી વ્યક્તિ તરફથી બે આનંદના સમાચાર મળવાના સંકેત છે. આ વ્યક્તિ કોઈ અધિકારી, ગુરુ સમાન, પરિવારના વડીલ, બોસ અથવા સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ હોઈ શકે છે. આ બે સમાચારોને કારણે તમારા નસીબની ગાડી અચાનક વેગ પકડશે. પહેલા આનંદના સમાચાર કરિયર, અધિકાર અને મોટી ઓળખ વિશે છે. આ સમાચાર સામાન્ય નહીં હોય, પરંતુ તમારા જીવનની દિશા બદલી નાખનારા સાબિત થઈ શકે છે. મોટી વ્યક્તિ તરફથી તમને સીધી ભલામણ, માન્યતા અથવા મોટી જવાબદારી મળવાની શક્યતા છે. આ વ્યક્તિ તમારા બોસ, સંસ્થાના પ્રમુખ, રાજકીય કે સામાજિક પ્રભાવ ધરાવતી વ્યક્તિ, પરિવારના વરિષ્ઠ સભ્ય અથવા તમારા ગુરુ હોઈ શકે છે. લાંબા સમયથી તમે જે મહેનત કરી, જે પ્રોજેક્ટ્સ મન લગાવીને પૂર્ણ કર્યા, અને જ્યારે કોઈએ સાથ આપ્યો નહીં ત્યારે પણ જે ધ્યેય જાળવી રાખ્યું, તે બધાનો હિસાબ હવે નસીબ તરફથી મળવાનો છે. તમને નીચે મુજબના કેટલાક મોટા ફેરફારો અનુભવવા મળી શકે છે. બઢતી, મોટી જવાબદારી જેનાથી તમારો દરજ્જો વધશે, વરિષ્ઠો તરફથી પ્રશંસા અને વિશ્વાસ, કોઈ મોટા કરાર પર સહી કરવાની તક, સરકારી વહીવટી અથવા પ્રતિષ્ઠિત સંસ્થામાં પ્રવેશની શક્યતા. વિદેશી પ્રોજેક્ટ અથવા ઉચ્ચ સ્તરીય મીટિંગમાં સહભાગી થવાની તક પણ મળશે. આ સમાચારનું સૌથી મોટું પરિણામ એ આવશે કે તમારા આત્મવિશ્વાસમાં ઝડપથી વધારો થશે. જે લોકો તમને ઓછો આંકતા હતા, તેઓ જ હવે તમારી પાસે સલાહ માંગશે. તમારા નેતૃત્વના ગુણો બહાર આવશે અને નિર્ણય લેવાની શક્તિ વધશે. જો કે, આ સફળતાને કારણે અહંકાર વધવા ન દેશો. મોટી વ્યક્તિએ જે વિશ્વાસ બતાવ્યો છે તેને ટકાવી રાખવો એ તમારી જવાબદારી રહેશે. સંયમ, શિસ્ત અને સાતત્યને કારણે જ આ તક લાંબા સમય સુધી ટકી રહેશે. નંબર 2 છે બીજા આનંદના સમાચાર, આર્થિક સ્થિરતા, લાભ અને ભવિષ્યની સુરક્ષા. બીજા સમાચાર તમારા આર્થિક જીવનને સંપૂર્ણપણે સ્થિર કરનારા હોઈ શકે છે. અત્યાર સુધીની આર્થિક અડચણો, દેવું, અટવાયેલા પૈસા અથવા અસ્થિર આવકને કારણે તમે જે માનસિક તણાવ અનુભવતા હતા, તે પરિસ્થિતિમાં મોટો ફેરફાર થવાનો છે. મોટી વ્યક્તિના માર્ગદર્શન અથવા સીધી મદદને કારણે નીચે મુજબની બાબતો બની શકે છે. કોઈ મોટા રોકાણમાંથી અણધાર્યો ફાયદો, અટવાયેલા પૈસા અથવા બાકી રકમ અચાનક પરત મળવી, નવો વ્યવસાય શરૂ કરવા માટે મૂડી અથવા ભાગીદારીની ઓફર, મિલકત, જમીન, ઘર કે વાહન ખરીદવા માટે આર્થિક પીઠબળ, પગાર વધારો અથવા બોનસ સ્વરૂપે મોટી રકમ મળી શકે છે. આ સમાચાર ફક્ત પૈસા પૂરતા મર્યાદિત નહીં હોય, પરંતુ તમારા મનની ચિંતા ઓછી કરનારા હશે. આર્થિક સ્થિરતા મળ્યા પછી તમે વધુ સાહસિક નિર્ણયો લઈ શકશો. પરિવાર માટે સુરક્ષિત ભવિષ્ય બનાવવાનો આત્મવિશ્વાસ આવશે. તમે લાંબા ગાળાની યોજનાઓ, બચત, રોકાણ અથવા વ્યવસાયના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. આ સમયે એક વાત યાદ રાખજો કે અચાનક આવેલા પૈસા યોગ્ય આયોજન વગર ખર્ચ કરશો નહીં. સમજદારીથી રોકાણ કરો અને અનુભવી વ્યક્તિની સલાહ લો. નંબર 3 છે પારિવારિક જીવનમાં મોટો હકારાત્મક ફેરફાર. આ બે આનંદના સમાચારોનું સૌથી મીઠું પરિણામ તમારા ઘરમાં જોવા મળશે. અત્યાર સુધી ઘરની જવાબદારીઓ, આર્થિક તણાવ અથવા મતભેદોને કારણે વાતાવરણ થોડું તણાવપૂર્ણ હોય, તો હવે પરિસ્થિતિ ધીમે ધીમે હળવી થવા લાગશે. મોટી વ્યક્તિ તરફથી મળેલા સારા સમાચાર તમારા પરિવાર માટે ગૌરવ સમાન બનશે. ઘરના વડીલો તમારા પર વધુ વિશ્વાસ કરવા લાગશે અને તમારા નિર્ણયોને માન્યતા મળશે. કેટલાક મુખ્ય ફેરફારો જોવા મળી શકે છે, જેમ કે ઘરમાં કોઈ શુભ કાર્ય, સગાઈ, લગ્ન અથવા નવી શરૂઆત થવાની શક્યતા છે. લાંબા સમયથી ચાલતા વિવાદો કે ગેરસમજ દૂર થશે,
પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્ય બાબતે રાહત મળશે અને તમને ઘરના મુખ્ય નિર્ણય લેનાર વ્યક્તિ તરીકે જોવામાં આવશે. તમારી સફળતાને કારણે ઘરનું વાતાવરણ હકારાત્મક બનશે. બાળકોમાં પ્રેરણા વધશે અને જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત થશે. તમે પરિવાર માટે આર્થિક અને માનસિક આધારસ્તંભ બનશો. નંબર 4 છે નસીબની ગાડી વેગ પકડવા પાછળના જ્યોતિષીય અને માનસિક કારણો. સિંહ રાશિનો સ્વામી સૂર્ય હોવાને કારણે જ્યારે યોગ્ય સમય આવે છે ત્યારે જીવનમાં અચાનક પ્રકાશ ફેલાય છે. થોડો સમય અંધકાર અને સંઘર્ષ અનુભવીને જ સિંહ રાશિની વ્યક્તિ વધુ મજબૂત બને છે. ભૂતકાળમાં આવેલી મુશ્કેલીઓ તમારી માનસિક અને આધ્યાત્મિક તૈયારી કરવા માટે હતી. તમને સંયમ, શિસ્ત અને પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત શીખવવામાં આવી. હવે તે અનુભવોનું ફળ મળવાનું છે. મોટી વ્યક્તિનું માર્ગદર્શન એ તમારી સફળતાનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. તમારામાં રહેલા નેતૃત્વના ગુણો, સ્પષ્ટવક્તાપણું અને આત્મવિશ્વાસને કારણે યોગ્ય તકો તમારી તરફ આકર્ષિત થઈ રહી છે. જ્યારે તમે પોતાની જાત પર વિશ્વાસ કરો છો ત્યારે પરિસ્થિતિ પણ તમારી બાજુમાં વળે છે. આ જ નસીબની ગાડી વેગ પકડવાની સાચી શરૂઆત છે. માનસિક રીતે તમે હવે વધુ સ્થિર છો. ભાવનાત્મક નિર્ણયો લેવાને બદલે તમે વિચારપૂર્વક ડગલાં ભરી રહ્યા છો, તેથી મળેલી તકને ટકાવી રાખવાની શક્તિ તમારામાં છે. નંબર 5 છે માનસિક, આધ્યાત્મિક અને વ્યક્તિગત પ્રગતિ. આ સમયગાળામાં ફક્ત બાહ્ય સફળતા જ નહીં પણ આંતરિક ફેરફારો પણ મોટા પ્રમાણમાં થશે. તમારી વિચારસરણીમાં પરિપક્વતા આવશે. પહેલાં જે બાબતોએ તમને દુઃખ પહોંચાડ્યું કે અસ્થિર કર્યા, તે બાબતો હવે તમને ખાસ પરેશાન કરશે નહીં. આધ્યાત્મિક દૃષ્ટિકોણથી તમે વધુ જાગૃત થશો. ઈશ્વર, કર્મ અને નિયતિ વિશેની સમજ વધશે. તમને અનુભવાશે કે દરેક સંઘર્ષે તમને વધુ મજબૂત બનાવ્યા છે. તમારામાં રહેલા આત્મવિશ્વાસ અને હકારાત્મક ઊર્જાને કારણે લોકો તમારી તરફ આકર્ષિત થશે. તમારી વાણી પ્રભાવશાળી બનશે, નિર્ણય લેવાની ક્ષમતા તેજ થશે અને આ સમય તમારી જાતને નવેસરથી ઓળખવાનો છે. તમે ફક્ત પરિસ્થિતિનો ભાગ નથી પરંતુ પરિસ્થિતિને ઘડનારા છો તેની તમને અનુભૂતિ થશે. સિંહ રાશિના મિત્રો, તમારા જીવનમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ આવવાની તૈયારીમાં છે. મોટી વ્યક્તિઓ તરફથી મળતા બે આનંદના સમાચાર તમારા જીવનને એક અલગ જ સ્તર પર લઈ જશે. નસીબની ગાડી હવે વેગ પકડશે, પણ તેના ડ્રાઈવર તમે જ છો એ ભૂલતા નહીં. મહેનત, સંયમ અને યોગ્ય નિર્ણયો દ્વારા તમે આ તકને સફળતામાં બદલી શકો છો. આ સમય તમારા આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા અને આર્થિક સ્થિરતાનો છે. યોગ્ય દિશામાં ડગલું ભરો અને આવનારા આનંદનું સ્વાગત કરો. જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા